અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખળ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ માટે એક અદ્ભુત આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ઉત્તરાખંડ સ્થિત દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા કેદારનાથ ધામની આબેહૂબ પ્રતિકૃતિ સમાન આ મંદિર ભક્તોને ગુજરાતમાં દિવ્ય અનુભૂતિ કરાવે છે। કેદારનાથથી લાવવામાં આવેલું શિવલિંગ ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામથી વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ લાવવામાં આવેલ શિવલિંગને જ અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં મંદિરનું મુખ્ય આકર્ષણ અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। કેદારનાથ ધામની શૈલીમાં નિર્માણ પામેલી આ ભવ્ય ઇમારતનું સુંદર કોતરકામ સ્વચ્છતા અને આસપાસની હરિયાળી વાતાવરણને ખૂબ જ આહલાદક બનાવે છે। સવાર સાંજ થતી આરતી દરમિયાન ઘંટનાદ, વેદ મંત્રોના ઉચ્ચારણ અને ભક્તોના જયઘોષથી સમગ્ર કોલીખળ ગામનું પરિસર શિવમય બની જાય છે। જે શ્રદ્ધાળુ ઉત્તરાખંડ સુધી જઈ શકતા નથી તેઓ અહીં આવી કેદારનાથ દર્શનના અવલૌકિક આનંદ અને આંતરિક શાંતિ મેળવે છે। રિપોર્ટર બારિયા। જય શ્રી કેદાર। હું પટેલ મેહુલ, ગામ કોલીગઢ। કેદારનાથ મંદિરમાં અમે સંચાલન કરીએ છીએ। કેદારનાથ મંદિરનો ઇતિહાસ કહું તો અમારા ગામમાં અંબાજી માતાનું મંદિર હતું, પણ શિવજીનું મંદિર નહોતું। તો અમારા ગામના યુવાનોએ વિચાર્યું કે આપણે શિવજીનું મંદિર બનાવીએ, અને શિવજીનું મંદિર બનાવીએ પછી યુવાનોનો વિચાર આવ્યો કે ઘણા લોકો કેદારનાથ નથી જઈ શકતા, વૃદ્ધ હોય, અપંગ હોય કે કોઈ બીજા કારણસર, વાતાવરણના કારણસર નથી જઈ શકતા, તો આપણે કેદારનાથ થીમ ઉપર આપણે એક મંદિર બનાવીએ। પછી અમે કેદારનાથ થીમ ઉપર મંદિર બનાવ્યું। પછી અમારા ગામના યુવાનો વિચાર આવ્યો કે આપણે મુખ્ય કેદારનાથ ઉત્તરાખંડથી ત્યાંથી શિવલિંગ નીચે શિવલિંગ જઈ અને ત્યાંથી યંત્ર પૂજા કરાવી અને લાવીએ અને અહીંયા એને સ્થાપિત કરીએ। અમારા ગામના 5 યુવાનો કેદારનાથ મુખ્ય કેદારનાથ ગયા, ત્યાં પૂજાપાઠ ગર્ભગૃહમાં કરી અને ત્યાંથી યંત્ર લાવી અને અમે 1 વર્ષ પહેલાં અહીંયા ભગવાનના શિવલિંગ નીચે સ્થાપિત કર્યા। ઘણા ભક્તો આવે છે શિવરાત્રી ઉપર, શ્રાવણ માસમાં ઘણા ભક્તો અહીંયા આવીને ધન્યતા અનુભવે છે અને અંદર બેસીએ તો એમને એક ફિલિંગ થાય છે કે ભગવાન સાથે જ આપણે વાતો કરીએ છીએ। ઘણા ભક્તોને એક નિવેદન છે કે ભગવાન આપને દર્શન આપતા જ રહેશે, એટલે ભાવભીનું સ્વાગત છે કેદારનાથમાં। આવો, ભગવાન તમારો આશીર્વાદ આપશે। જય શ્રી કેદાર।